ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાણા। સરસ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ તો વૃક્ષોનું વિતરણ કરાયું। ભરૂચમાં ઉત્તર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ કીટનું વિતરણ તો 10-12ના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું। ભરૂચમાં બકરા ઈદને લઈ મહમ્મદપુરા બકરા બજાર ચાલુ, 10,000 થી 1 લાખ સુધીના બકરા ઘેટાનું વેચાણ। બકરા ઈદના પર્વને લઈ ભરૂચમાં પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો,
હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટના વિતરણ સાથે એસએસસી અને એચએસસીના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચમાં કાર્યરત ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા છેલ્લા 31 વર્ષથી શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ મેવાડા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સરકારી શ્રમ અધિકારી અંકલેશ્વરના મિતેશભાઈ મેવાલિયા, ફિલાટેક્સના રાજેશ શર્માજી, ડેકન કેમ્પના રાહુલ શાહ, કમાલ બેકરીના મહેબૂબ બિસ્કિટવાલા, કૌશલ ગોસ્વામી સહિતના મહાનુભાવોના હસ્તે ધોરણ 12માં સારા પર્સન્ટાઇન લાવનાર જહાનવી મકવાણા સહિતની વિદ્યાર્થિનીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે જે લોકો ઉપસ્થિત છે એમની પ્રતિભા અને પ્રતિષ્ઠા આ બંને એવું બતાવે છે કે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ સાચા અર્થમાં સમાજના હિત માટે કામ કરી રહ્યું છે. કાર્યક્રમ ભલે ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણનું કીટ આપવાનું હોય, કોઈ વ્યક્તિ, કોઈ સમૂહ, કોઈ ટ્રસ્ટ એ સતત આ કામ અનેક વર્ષો સુધી જ્યારે કરતું હોય ત્યારે સમય એમનું નામ બનતું છે, સમાજ લોકોને એમના ઉપર ભરોસો થતો હોય છે અને આ સતત કાર્ય વિશ્વાસ તો જાય છે. એ આ બધા આગેવાનોને અહીંયા મંચ સુધી અને આ કાર્યક્રમમાં લઈ જશે અને એટલે સમાજના લોકોને વિશ્વાસ જાય છે કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં સમાજની સાથે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને એમની સાથે જોડાયેલા લોકો વિફળ રહેશે. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ છેલ્લા 30 વર્ષથી ભરૂચ શહેર અને જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ, નોટબુક અને ચોપડાનું વિતરણ કરી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાની બહેનો સતત 1 મહિનાથી મહેનત કરી રહી છે. તેમજ આ ઉમદા કાર્યમાં જે પણ લોકોએ અમને મદદ કરી છે એ બધાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સંસ્થાની બહેનોને અને બીજા અન્ય જે લોકો અમને મદદરૂપ થયા છે બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. 5 જૂન વિશ્વ પર્યાવરણ નિમિત્તે 18,000 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનની ઉજવણીના ભાગરૂપે દીપક કેમટેક લિમિટેડ, દીપક ગ્રુપની કંપની અને જીઆઈડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં 18,000 વૃક્ષો રોપવાનું યોજના બનાવવામાં આવી છે. આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કે તરીકે 3,000 વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. દીપક ગ્રુપ કંપનીના આશરે 2,000 કર્મચારીઓ દ્વારા દીપક વન ગ્રીન બેલેટમાં પોતાનો શ્રમ આપશે. આ કાર્યક્રમમાં દીપક ગ્રુપની કંપનીઓ જેવી કે દીપક નાઇટ્રાઇટ લિમિટેડ, દીપક ફિનોલેક્સ લિમિટેડ અને દીપક કેમટેક લિમિટેડના કર્મચારીઓ તેમજ જીઆઈડીસી, જીપીસીબી, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપની જેવી કે જીએસએલ, નોસિલ અને જીએફએલના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અંકલેશ્વર રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે જ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્તિ અભિયાનની સાથે સાથે પણ સહભાગીઓએ પણ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલરના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય તેમજ રેન્જ ફોરેસ્ટ ભરૂચ રેન્જનો ભરૂચ અંકલેશ્વર રેન્જની આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે અને એ પણ ગોલ્ડન બ્રિજના સામે છેડે અને બોરભાઠા બેટમાં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આપણા અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો સૌથી વધારે આવેલી છે. અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉદ્યાન થાય છે, જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે. આપણે આ રાસાયણિક અસરને હવામાનને સંતુલિત રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનોલી ખાતે તેમજ આસોડ તાલુકામાં દિગસ અને પાંજોલી ખાતે નર્સરી આવેલી છે, જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે. આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી સવારના એક યુવાનની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મરણ જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહ મળી આવ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આમોદ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આમોદના મહેશ બાબુ વાઘેલા, ઉંમર વર્ષ 37 રહે નોંધણા જંબુસર તાલુકાનો હોવાનું સામે આવ્યું છે. સવારે 7 કલાક પહેલાં કોઈપણ સમયે નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની બિલ્ડિંગમાં પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી જવાના કારણે ગંભીર ઇજાના પગલે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવતા પોલીસે હાલ સમગ્ર પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ પાંજરાપોર ખાતે તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયું છે. ભરૂચમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોર સંસ્થા ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ઔષધીય છોડના મહત્વને સમજાવવાનો હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પાંજરાપોરના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોર સંસ્થાના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પર્યાવરણ દિવસ છે, આ પવિત્ર દિવસ છે. આજે આપણે ભરૂચ પાંજરાપોર તરફથી એક તુલસી રોપાનું નિઃશુલ્ક બધાને વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ આજે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે અને એના ઉપલક્ષમાં ભારત દેશમાં પણ ઠેર ઠેર શાળા, કોલેજો, સામાજિક ધાર્મિક સંસ્થાઓ એમાં પણ આજે વૃક્ષારોપણનો દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે. અને એના ઉપલક્ષમાં ઓપરેશન સિંદૂર જે હમણાં થોડા સમય પહેલાં થઈ ગયું, તો સિંદૂરના પૌધા પણ આજે અનેક ઠેકાણે વિતરણ કરવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પર્યાવરણ બચાવોના સંદેશ સાથે અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના સોનેરી મહેલ નજીક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓએ સવારના સમયે જ વૃક્ષારોપણનું આયોજન કરતા વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. કેમ અપાઈ છે પશુઓની કુરબાની? જુઓ અહેવાલમાં. બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે. બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે? તો હજારો વર્ષો પહેલાં મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કર. સ્વપ્નમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પણ મળેલા હુકમ મુજબ પ્રથમ દિવસે 100 ઊંટની કુરબાની આપી હતી. સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાન આપ. સતત બીજા દિવસે પણ 200 ઊંટની કુરબાની આપી. સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ. નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં જ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને શૈતાન મળે છે અને શૈતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વહાલા સોયા દીકરાની કુરબાની આપે છે. પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પણ પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી પોતાના વહાલા સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કરતા, પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દુબો એટલે ઘેંટું આવ્યું છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેંટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વહાલો સોયો દીકરો જીવતો હોય છે અને ઘેંટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે. અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેંટા, બકરા, પાડા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા, ઘેંટા, પાડાઓને ખરીદવામાં અને દરેક વિસ્તારોમાંથી પશુઓના બજારો પણ ભરાતા હોય છે. ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ માટે પણ વર્ષોથી મહમ્મદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે. આ બજારમાં 10,000 થી 1 લાખ સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે.
ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેટાઓને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ જ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પણ પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ભરૂચના એક પરિવારમાં પણ મોંઘા દોઢ બકરા અને ઘેટાઓને મીઠાઈ, કેરી, ડ્રાયફ્રૂટ, ખજૂર સહિતનું ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ જ ઘરમાં પણ રાખવામાં આવે છે અને આ જ પોતાના પરિવારના સભ્યોની જેમ જ લાગણી બંધાઈ હોય તેવા બકરાને બકરા ઈદના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યની કુરબાનીના સમયે પણ પરિવારો પણ રુદન કરતું હોય છે. ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજમાં નમાજ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદના પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મહમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે, જ્યાંથી 10,000થી 1 લાખ સુધીના બકરાઓની ખરીદી માટે બોલી પણ બોલતી હોય છે. મેં યાસીન ચૌહાણ, રહેમતનગર, મનુબર ચોકડી રહેવાસી અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને હું મારો બ્રીડર અને બકરા ઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે. દર વર્ષે અમે બકરો લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે. આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે, જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી જ ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે 51 પ્રાઇઝ લગાવેલી છે ને મને બહુ ઉત્સાહ ને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઇટ ને એનું વજન 99 કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ આઈસમાં છે. તમે આવો, જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડરને મેં પાલવેલો છે. મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે. ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે. મારા છોકરાના જેમ એને પાલવું છે. ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાલેલો છે. એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સમાં ઈદ મુબારક. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી. આગામી સમયમાં એટલે કે 7મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવે છે, ત્યારે શહેરમાં દરેક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અર્થે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીએસ વણઝારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે કહ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ શાંતિ સમિતિ હાજર રહ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ ડિફેન્સની તાલીમ અપાઈ હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લાના દરેક નાગરિકોને રાષ્ટ્ર સેવાની ભાવનાથી સિવિલ ડિફેન્સની તાલીમોમાં જોડાય અને સિવિલ હોસ્પિટલ ડિફેન્સ વોરિયર્સ તાલીમ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત રહી તાલીમ લેનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા દેશ સેવા માટે કટિબદ્ધ રહેવા બદલ અભિનંદન આપ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો પ્રારંભ કરાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો પ્રારંભ કરાયો હતો, જેમાં હાલમાં 5 સખી મંડળની 15 બહેનોના હસ્તે એસટીપી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો 2 વર્ષ સુધી વૃક્ષોની માવજત કરીને તેને ઉછેરીને પર્યાવરણને સ્વચ્છ બનાવવામાં પોતાના ભાગીદારી નોંધાવનાર છે. શહેરી વિસ્તારોમાં પર્યાવરણ સુરક્ષા અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા ભારત સરકારે નવી ઝુંબેશ હાથ ધરી છે. એક પેડ માં કે નામ અભિયાનની પ્રેરણા લઈને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે પણ અમૃત મિત્ર નામની પહેલની શરૂઆત કરી છે, જે આ ઝુંબેશમાં અમૃત 2.0 અને ડે કાર્યક્રમનું પણ સહયોગથી 2 વર્ષ સુધીની ઝુંબેશ ચાલુ કરાઈ છે, જેનું આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય, વોટર વર્ક્સના એન્જિનિયર વિશ્વજીત રાઠોડ સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ગેલાણી કુવા પાસે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીના અભિગમ મુજબ એન્યુઅલ અને અમૃત મિત્ર 2.0 હેઠળ સખી મંડળની બહેનોને
અહીં એસટીપી ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને એ બહેનોને પગભર બનાવવા માટે અને એ વૃક્ષનું એ 2 વર્ષ સુધી માવજત કરશે, જેનું ભથ્થું પણ પગાર સરકારશ્રી દ્વારા એમને આપવામાં આવશે. અને અગાઉ બહેનોને આપણે નગરપાલિકા બોલાવી એ લોકોને માહિતી આપી હતી, માર્ગદર્શન આપ્યું હતું. અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણ અહીં કરવામાં આવ્યું છે અને આજથી જ બહેનો એ વૃક્ષની માવજત કરશે અને બહેનોને અને ભથ્થું પણ મળશે, પગભર પણ થશે અને પ્રદૂષણ મુક્ત ભરૂચ બનાવવા માટે પણ બહેનોને અહીં લાભ મળશે અને ભરૂચને પણ લાભ મળશે કે અહીં ભરૂચ આપણું પ્રદૂષણ મુક્ત થાય અને એસટીપી આપણે વન જેવું બનાવીએ, જેથી કરીને આવનારા વર્ષોમાં અહીં સારું એવું આપણને માર્ગદર્શન મળે અને આપણું ભરૂચ પ્રદૂષણ મુક્ત ભરૂચ થાય. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ન્યાયાધીશો, વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી પી.પી. મોકાસી, જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પી.એ. સિંધા તથા જિલ્લા સરકારી વકીલ પી.બી. પંડ્યા, ચીફ ડિફેન્સ કાઉન્સિલ જે.વી. પટેલ તેમજ પેરાલીગલ વોલેન્ટિયર્સ સહિત ન્યાયાલયના કર્મચારીઓએ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશ્વ પર્યાવરણના દિવસના નિમિત્તે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા અન્ય જજ સાહેબ અને વકીલ મિત્રોની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજરોજ તમામે નિર્ધાર કર્યો છે કે દરેક વકીલ મિત્ર અમારો આજથી દર વર્ષે 2 છોડ વાવી એનું જતન કરીને પર્યાવરણને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરશે તેવો આજરોજ અમે તમામ વકીલ મિત્રોએ સાથે મળીને નિર્ધાર કર્યો છે. સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ તો વૃક્ષોનું વિતરણ કરાયું. ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ તો 10-12ના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું. ભરૂચમાં બકરા ઈદને લઈ મહમ્મદપુરા બકરા બજાર ચાલુ. 10,000 થી 1 લાખ સુધીના બકરા ઘેટાનું વેચાણ. બકરા ઈદના પર્વને લઈ ભરૂચમાં પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.